જિલ્લાના એલસીબી અને એસઓજી સહિત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહીમાં પાન પાર્લર, ચાની કિટલી અને કરિયાણાની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ જેવી કે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ મળી આવતા ગુના દાખલ કરાયા હતા। આ વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે। નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજા અને એસઓજી શાખાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરનામાનો ભંગ કરનારા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ 2023 ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમજ મહેરબાન ડીજીપી સાહેબશ્રી દ્વારા પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો ઉપર રોલિંગ પેપર, ગોગા સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી ચીજ વસ્તુઓનો સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી નહીં કરવા અંગેનું એક જાહેરનામું પાડવામાં આવેલ છે। જે જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા 2023ની 223 કલમ મુજબની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે। જે બાબતે મહેરબાન આઈજીપી સાહેબ શ્રી સુરત રેન્જ અને એસપી સાહેબ શ્રી નવસારી નાઓ તરફથી જરૂરી સૂચના અને માર્ગદર્શન મળેલ। જે અનુસંધાને નવસારી જિલ્લામાં એલસીબી, એસઓજી અને તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લામાંથી આ જાહેરનામાના ભંગ બદલ કુલ 21 કેસો જેટલા કરવામાં આવેલ છે। આમ આવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરનાર ઇસમોને ચેક કરી તેઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા સારું નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે।